ખેરાલુ શહેરમાં ધોળા દિવસે બકરાની ઉઠાંતરી, એક શખ્સ લોકોના હાથે ઝડપાયો. પોલીસની કામગીરી સામે અનેક સવાલો ઉઠી રહ્યા છે. ખેરાલુ શહેરના બસ સ્ટેશન વિસ્તારમાં ધોળા દિવસે બકરાની ઉઠાંતરીનો ઘટના સામે આવી છે. વેપારીઓ અને સ્થાનિકોમાં ચકચાર મચી જવા પામી છે. પ્રાથમિક માહિતી મુજબ અજાણ્યા શખ્સો ઇકો કારમાં આવી બસ સ્ટેશન વિસ્તારમાંથી એક બકરાની ઉઠાંતરી કરી ફરાર થવાનો પ્રયાસ કરી રહ્યા હતા. ત્યારબાદ બાલાપીર વિસ્તાર નજીક ઇકો કારની અડફેટે એક્ટિવા ચાલક આવ્યો હોવાનું સામે આવ્યું છે. એક્ટિવા ચાલકને ગંભીર ઇજાઓ થતા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. ઘટના દરમિયાન ઇકો કારની આગળ એક એક્ટિવા ફસાઈ જતા કારમાં સવાર એક શખ્સ નીચે ઉતર્યો હતો અને આ દરમિયાન આસપાસના લોકોએ તેને ઝડપી લીધો હતો. ત્યારબાદ લોકોના ટોળાએ તેને માર માર્યો હોવાની વિગતો સામે આવી છે. ઘટનાને પગલે વિસ્તારમાં ભારે ભીડ એકત્ર થઈ જવા પામી હતી. સ્થાનિકોના આક્ષેપ મુજબ છેલ્લા કેટલાક દિવસોમાં આવી ઘટનાઓ બનતા શહેરમાં પોલીસની કામગીરી સામે અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે. સાથે જ નગરપાલિકા દ્વારા કરોડોના ખર્ચે લગાવવામાં આવેલા સીસીટીવી કેમેરા શોભાના ગાંઠિયા સમાન સાબિત થયા છે. ઘટનાની જાણ થતાં પોલીસ સ્થળ પર પહોંચી હતી અને સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે. પોલીસ દ્વારા સીસીટીવી ફૂટેજ તેમજ અન્ય પુરાવા એકત્ર કરી ઘટનાની તપાસ કરવામાં આવી રહી છે. વધુ સમાચારોની અપડેટ્સ માટે જોતા રહો ઓનલાઈન ટીવી ન્યૂઝ. સંજુ બાબા અને સુરેશ ઠાકોર સાથે ફારૂક મેમણ, ખેરાલુ. ઉલાડીને જતા જ રહ્યા ડાયરેક્ટ. અમારી રિક્ષા ઉપર દબાઈ દીધી. કઈ ગાડી હતી એમના જોડે? ઇકો ગાડી હતી. નંબર હતો કઈ? એ 7181 છે નંબર. એટલે ના યાર. એ પાર્ટી ગામમાંથી પૂરી પછી એના પછી